ગંધાતી હારી બહુ વધી ગઈ છે. આ ગંધાતી કાઢવી પડશે. શેડે છે ને વેલાય વધી જશે. આ માધ્યાન કઈ નાખી વેલા સાફ કરાવી દેવા પડશે. આ વર્ષે વરસાદે સારો એવો પડી ગયો ને તો ડોગરમાં ભલે વાર નહીં આવ્યો. જો કે આ શેડો હવે નીકળી જવાનો છે એટલે જમીને આખી સળંગ આપણે એવું થઈ જશે. અરે ગાયો કોની ચરે છે? એટલે લાલા આપણે આ જોઈન્ટ ખાતું હતું એમાં પૈસા હતા એ ચમના કપાઈ ગયા. એટલે પૈસાનું મેલ ને હમણાં તબિયત ખરાબ થઈ જાય બુડા. એટલે એવું તને શું થયું તે આટલા બધા 20 લાખ રૂપિયા થઈ ગયા? એવી શું બીમારી આવી તારામાં? એટલે હવાની તબિયત બગડી હતી તમને ડોક્ટર જોડે જઈને આવ્યો. એટલે શું થયું છે? કોઈ કેન્સર બેન્સર એવું તો કોઈ નહીં? મોટી તકલીફ નહીં કોઈ તને? ના ભાઈ ના, એવું કશું નહીં, બધું સારું જ છે. એટલે તારા તકલીફ કોઈ મોટી નહીં તો 20 લાખ રૂપિયા જ્યાં ચમના અહીંથી એવા જ ડોક્ટર જોડે જો કે કશું નહીં તાર 20 લાખ લઈ લીધા. કહું છું માર ભાઈ, કહું છું. જો ડૉક્ટર જોડે ગયો તો હવાની ઉધરસ રમાડે ચડી હતી. ડૉક્ટર જોડે ગયો તો ડૉક્ટરે તો 300 જ રૂપિયા લીધા અને 2 રૂપિયા દવાના થાય. વધારે નહીં થાય તો 500 જ રૂપિયા થાય. એટલે એવો તારો કોઈ અવસર નહીં આવ્યો, એવો કોઈ પ્રસંગ નહીં આવ્યો નહીં, આવું મોટું દવાખાનું તું કહું આવ્યું તો આ 20 લાખ જ્યાં તો એ કેમ તું મને? એટલે ડૉક્ટરનું હું છે ને ગોળીઓ બતાડવા ગયો તો ડૉક્ટરે એવું કહ્યું કે આ 2 ગોળીઓ છે ને જમીન લેજો. એટલે પછી હું નીકળ્યો ને તો એ પેલા આપણા ભગા કાકા ખરા ને બાજુવાળા એ મળી ગયા. તો એમને મેં પૂછ્યું, મેં કહ્યું તમારી જમીન આલવાની છે? તો એમની જમીન વેચવાની હતી, 20 લાખમાં લઈ લીધી. એટલે આ બળદ્યા જમીન એટલે ખાઈ આ ડોક્ટરોએ હૈણ મારી જમીન લેજો જમીન લેજો. જમીન લેવાની નહીં કહેતા, એ ખાઈ પછી ગોળીઓ લેવાની કોઈ. ઓના કરતા તો પછી પીએમ કરાવી દેવું હતું ને ડૉક્ટર જોડે, પોસ્ટમોર્ટમ કરાવ્યું તો શાંતિ થયો. પૈસાનું પાણી કરી નાખે છે જાણ હોય તાના. એટલે આમાં મારો શું વાંક? ડૉક્ટરે જ મને એવું કહ્યું કે જમીન લેજો, તો મેં જમીન લઈ પાડી. એમાં હું ખોટું કર્યું? ભાઈ ખોટો મારા પર ગુસ્સે થાય છે.